આગળ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં જે સભ્યપદ રદ કરવામાં આવ્યું છે તેને લઈને આ વિગતો પ્રકાશમાં આવી રહી છે। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સભ્યપદ રદ કરવામાં આવ્યું છે। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સ્થાયી સમિતિ સભ્ય તરીકે બંદિશ શાહનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે। સતત 2 મહિનાના ગેરહાજર રહેવાના કારણે સભ્યપદ રદ થયું છે। જાણ વગર ગેરહાજર રહેતા સ્થાયી સમિતિ સભ્યપદ ગુમાવ્યું છે। વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે જેમાં બંદિશ શાહ વોર્ડ નંબર 7ના ભાજપના કોર્પોરેટર છે જેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે। ભાજપના જૂથવાદનો ભોગ બન્યા છે બંદિશ શાહ, જેવા સતત 2 મહિનાથી ગેરહાજર રહેતા તેમનું સભ્યપદ રદ થયું છે। સ્થાયી સમિતિના સભ્ય તરીકે બંદિશ શાહ હતા જેમનું સભ્યપદ રદ થયું છે। સતત 2 મહિના ગેરહાજર રહેવાના કારણે તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 7ના કોર્પોરેટર બંદિશ શાહનું સ્થાયી સમિતિનું સભ્યપદ સીઝ થયું છે, એટલે બંધ કરી દેવામાં આવ્યું છે। જે માહિતી મળી રહી છે, જે મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ પત્ર છે, એ પત્ર અનુસાર બંદિશ શાહ 20/9/2025 સ્થાયી સમિતિની મિટિંગમાં હાજર હતા અને ત્યારબાદ સલંગ 2 મહિના એટલે 20/11/2025 દરમિયાન થયેલી એક પણ સ્થાયી સમિતિની મિટિંગમાં હાજર ન હતા। તેમને નથી માંદગીનો રિપોર્ટ જાહેર કર્યો કે નથી અન્ય કોઈ કારણ આપ્યું, એટલે સ્થાયી સમિતિની મંજૂરી લીધા વગર સતત 2 મહિના ગેરહાજર રહેતા તેમનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે। અને આ રદ થવા પાછળનું કારણ પણ ભારતીય જનતા પાર્ટીનો જૂથવાદ છે। પશ્ચિમના જ કોઈ કોર્પોરેટરે જાણી જોઈને આ રમત રમી છે અને બંદિશ શાહને અંધારામાં રાખીને તેનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે તેવું અત્યારે મહાનગરપાલિકામાં ચર્ચા છે। અને મહાનગરપાલિકામાં ચર્ચા તો એ પણ છે કે બંદિશ શાહ વારંવાર સ્થાયી સમિતિને બંદી બનાવતો હતો અને અનેક કામોના કારણે સરકાર અને ભારતીય જનતા પાર્ટીને નીચું જોવાનું આવ્યું હતું, જેમ કે કમાટી બાગની વિશ્વામિત્રીની સંરક્ષક દિવાલ। હવે કમિશનર સરસદસિંહ હેઠળ આ દિવાલ કરવાના છે, પરંતુ આવા તો અનેક કામોમાં બંદિશ શાહ સ્થાયી સમિતિને બંદી બનાવતો હતો અને આના જ કારણે જૂથવાદે તેનો ભોગ લીધો છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।